ઠાકોરજી આપણને જે સ્થિતિમાં રાખે વાત એ બતાવતો હતો. વડતાલમાં એક બહુ સારા ભગત સંતોની ધર્મશાળા વાળે, સભા મંડપ વાળે, મંદિર વાળે મહારાજ પધારે તો અગાઉ આવી જાય, મહારાજને સામે ચાલી ચાંગા છે, સોજિત્રા છે, વલેટવા છે ત્યાં લેવા માટે જાય. અને મહારાજ જેટલા દી 8 દી 10 દી 15 દી રોકાય છે તો ખૂબ સેવા કરે. મહારાજ વળાવવા માટે જાય, ઘણા વર્ષો સુધી એવી સેવા કરી. અને આ સ્થિતિ મુક્તાનંદ સ્વામીને ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ ભગતને બિસાકડે કંઈક 2 પાંદડે કરો ને, એને કંઈક આપો ને. મહારાજ કે જે સહી બરાબર છે. પણ સંતોએ પ્રાર્થના કરી મુક્તાનંદ કે મહારાજ કાંઈ કૃપા દ્રષ્ટિ કરો ને. જોજો ભગવાનને નો આપવું હોય ને, આ ભગવાનના સાધુ પ્રાર્થના કરે ને એટલે ભગવાનને દેવું પડે ને. આવા તો 1-2 ઇતિહાસો નહીં, ઘણા બધા. નકર કોઈની તાકાત નથી પ્રારબ્ધ ફેરવી શકે. જે કર્મમાં લખાયેલું હોય ભોગવવું જ પડે, એનો ભોગવવું પડે. પણ સંતોના રાજીપાનું, એના આશીર્વાદનું એવું કામ છે ગમે એવું પ્રારબ્ધ હોય તો ફરતા વાર લાગે નહીં. કદાચ એને 5, 10, 15, 100, 1000 જન્મ લેવાના હોય, પણ આવા ભગવાનના સાધુને રાજી કરી દે ને તો 100 જન્મ એના એ નીકળી જાય અને ભગવાનના ધામમાં પહોંચી જાય. ગમે એટલું કઠણ પ્રારબ્ધ હોય. એટલે ભગવાન સ્વામિનારાયણે વડતાલના 5મા વચનામૃતમાં બહુ અદ્ભુત વાત બતાવી. તમે બધા વચનામૃત કેવું વાંચો છો? કેટલા જણા આમ ખબર છે વચનામૃત છે ગ્રંથ એવો? બધાને ખબર છે? વાંચો છો કેટલા જણા? ઈ કયો ને મને જરી. હા, વાંચે છે 2-3 જણા, 4 જણા. ડેઈલી નો વાંચતા પણ ક્યારેક વાંચ્યું હોય એવા હે. એટલે વડતાલના 5મા વચનામૃતમાં બહુ સુંદર મજાની ભગવાન સ્વામિનારાયણે વાત બતાવી. ભગવાન સ્વામિનારાયણ કે 100 જન્મે કનિષ્ઠમાંથી ઉત્તમ ભક્ત થનારો હોય. કનિષ્ઠમાં ખબર પડે ને, હા નિમ્ન કક્ષાનો હોય. 100 જન્મે થવાનો હોય. પણ મહારાજ કે એ ભગવાનને માટે 5 પૈસાનું ખર્ચ કરે છે, એમ ભગવાનના સંતો માટે, ભગવાનના ભક્તો માટે ખર્ચ કરે. જેમ ભગવાનને માટે ભાજી તરકારી ફળ ફૂલ લાવે છે, એમ ભગવાનના સંતો ભક્તો માટે લાવે. જેમ ભગવાનની સેવા કરે છે એમ ભગવાનના સંતો ભક્તોની સેવા કરે. તો મહારાજ કે સેવાનું ફળ કેટલું મોટું, રાજીપાનું ફળ કેવડું મોટું. ભગવાન સ્વામિનારાયણ કે 100 જન્મે ઉત્તમ થનારો હોય, 100 જન્મે ભગવાનના ધામમાં જનારો હોય, એ આને આ જન્મે કરીને ભગવાનના ધામમાં પહોંચી જાય. બોલો ફળ